સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 5ની ત્રિમાસિક કસોટી, બરાબર। તો હું સંપૂર્ણ સવાલનો જવાબ આમાં તમને બતાવીશ। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। ચલો, તો અહીંયા આપેલું છે તેમાંથી જ આપણે સવાલનો જવાબ લખવાનું છે, બરાબર। અહીંયા અર્ણવ અને અનયા વાત કરે છે। અર્ણવ કહે છે, હા અનયા, આઈ ડિડન્ટ ફિનિશ માય હોમવર્ક। ઓ વોટ હેપન? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ માય મેથ્સ હોમવર્ક। ડોન્ટ વરી, આઈ કેન હેલ્પ યુ। થેન્ક યુ અનયા। વાય ઇઝ આરવ અપસેટ? આરવ કેમ અપસેટ છે? તો હી ડીડ નોટ ફિનિશ હિઝ હોમવર્ક, કે હોમવર્ક પૂરું થયું નથી। આરવ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ કયું હોમવર્ક? તો મેથ્સ હોમવર્ક, બરાબર। આગળ અનયા સેઝ ડોન્ટ વરી, આઈ કેન હેલ્પ યુ, તો ટ્રુ એમ કહે છે, બરાબર ને। વાય ડઝ આરવ સે થેન્ક યુ? બિકોઝ અનયા વિલ હેલ્પ મી, કેમ કે અનયાને હેલ્પ કરશે। ઇફ આરવ સ્ટીલ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ મેથ્સ, વોટ શુડ હી ડુ? એને શું કરવું પડે? તો એને શિક્ષકને પૂછવું પડે, આસ્ક ધ ટીચર ફોર હેલ્પ, બરાબર ને। નેક્સ્ટ આ અનયા અને રાહુલ, હવે રાહુલ સાથે જાય છે। અનયા રાહુલને પૂછે છે, વાય આર યુ અલોન? રાહુલ કહે, હાય અનયા, આઈ વોન્ટ અ બુક, મને બુક જોઈએ છે। અનયા કહે છે કે ભાઈ વિચ બુક? તો અ બુક અબાઉટ એનિમલ્સ, આઈ કેનોટ ફાઇન્ડ ઇટ। અનયા કહે છે, આઈ વિલ હેલ્પ યુ। રાહુલ કહે છે, થેન્ક યુ। ઓકે, હવે વેર આર અનયા એન્ડ રાહુલ? તો એટ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં હશે, બરાબર ને। તો જે લોકો બુક માંગે છે। રાહુલ ઇઝ લુકિંગ ફોર અ બુક અબાઉટ એનિમલ્સ। અનયા હેલ્પ્સ રાહુલ? તો યસ, ટ્રુ। વાય ડઝ રાહુલ સે થેન્ક યુ? બિકોઝ હી ઇઝ હેપી બિકોઝ અનયા વિલ હેલ્પ હિમ, અનયા એને હેલ્પ કરશે। ઇફ રાહુલ સ્ટીલ કેનોટ ફાઇન્ડ ધ બુક, વોટ શુડ શી ડુ? તો એને શું કરવું છે? આ લાઇબ્રેરીને પૂછવું જોઈએ। સેમ રીતે અહીંયા સાહિલ અને મીરા, સાહિલ કહે છે મીરાને, વાય આર યુ સિટિંગ? તો મીરા કહે છે, હાય સાહિલ, આઈ ફેલ, માય ની ઇઝ, એટલું ઘૂંટરમાં વાગેલું છે। સાહિલ કહે, આર યુ ઓકે? શું તમે બરાબર છો? અ લિટલ હર્ટ, આઈ વોન્ટ ટુ પ્લે અગેન, જરાક વાગેલું છે પણ મને પાછું રમવું છે। સાહિલ કે, લેટ મી ક્લીન યોર નીઝ, ચાલો તારા ઘૂંટણને સાફ કરી દઉં। મીરા કહે છે, થેન્ક યુ। નેક્સ્ટ, વાય ઇઝ મીરા સિટિંગ? મીરા કેમ સિટિંગ છે? બેસેલી કેમ છે? સી ફેલ એન્ડ હર્ટ હર નીઝ, કેમ કે એને ઘૂંટણમાં વાગેલું છે। સાહિલ હેલ્પ્સ મીરા? શું સાહિલ મીરાને હેલ્પ કરે છે? તો યસ, મીરા વોન્ટ્સ ટુ, શું કરવું છે? પાછું એને રમવું છે, એટલે પ્લે આવશે, બરાબર। વાય ડઝ મીરા સે થેન્ક યુ? મીરા કેમ થેન્ક યુ કહે છે? બિકોઝ સી ઇઝ હેપી બિકોઝ સાહિલ હેલ્પડ હર, કેમ કે સાહિલ એને મદદ કરે છે। ઇફ મીરા ની સ્ટીલ હર્ટ, વોટ શુડ સી ડુ? જો હજુ સુધી એને વધારે વાગે છે તો શું? આસ્ક અ ટીચર ફોર અ પેરેન્ટ્સ, ટીચર કરતાં એને વાલીને પૂછવું જોઈએ। ઓકે, બીજું છે અહીંયા રવિ અને અનિતા, રવિ અને અનિતા વાત કરે છે, હાય અનિતા, વાય આર યુ વોશિંગ યોર હેન્ડ્સ? તમે શા માટે હાથ ધોવો છો? આઈ એટ સ્નેક્સ, હું નાસ્તો કર્યો એટલે હું હાથ ધોઉં છું। વોટ એલ્સ કેન વી ડુ ટુ સ્ટે ક્લીન? બીજું શું કરવું જોઈએ આપણે? તો આપણો બ્રશ, દાંત ચોખ્ખા રાખવા જોઈએ, બરાબર, સ્નાન કરવું જોઈએ, સારા ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ। આઈ વિલ ડુ ધેટ ફ્રોમ ટુડે, બરાબર, હું આજથી આ કરીશ। અનિતા ઇઝ વોશિંગ હર હેન્ડ્સ ટુ સ્ટે ક્લીન। ટુ સ્ટે ક્લીન વી શુડ ડેશ, વી શુડ બ્રશ ટીથ, ટેક અ બાથ એન્ડ વેર ક્લીન ક્લોથ્સ। ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી ક્લીન બિકોઝ ઇટ કીપ્સ અસ હેલ્ધી, બરાબર। રવિ ડિસાઇડેડ ટુ ડેશ ક્લીનનેસ હેબિટ્સ ફ્રોમ ટુડે, ટુ ફોલો, બરાબર। ઇફ યોર ક્લાસરૂમ ઇઝ ડર્ટી, યુ શુડ ક્લીન ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ। ઓકે, નેક્સ્ટ ફરીથી આપણે જોઈએ, અહીંયા કોણ વાત કરે છે? મીના અને આરવ। વાય ઇઝ યોર ડ્રોઈંગ સો કલરફુલ? આઈ વોન્ટ ટુ ટ્રાય સમથિંગ ડિફરન્ટ। આઈ યુઝ્યુઅલી ડ્રો થિંગ્સ ઇન નોર્મલ વે, ઇટ્સ ઓકે, થિંકિંગ ડિફરન્ટલી ઇઝ ફન, કેન યુ ગીવ એન એક્ઝામ્પલ? સમથિંગ ધેટ કેન ટોક એન્ડ ફ્લાય। હવે આરવ લાઇક્સ ટુ ડ્રો થિંગ્સ ઇન યુઝ્યુઅલ વે, તો અહીંયા ફોલ્સ આવશે, કેમ કે એને ડિફરન્ટ વે, બરાબર, સમથિંગ ડિફરન્ટ। આઈ યુઝ્યુઅલી ડ્રો થિંગ્સ ઇન નોર્મલ વે,
તો બરાબર ને, તો આરવે એવું કરવું નથી, ડિફરન્ટ વેમાં. હવે મીના યુઝ્યુઅલી નોર્મલ વે, તો અહીંયા ટ્રુ આવશે, બરાબર. અહીંયા ફોલ્સ આવશે, અહીંયા ટ્રુ આવશે. થિંકિંગ ડિફરન્ટલી કેન બી ફન, તો યસ ટ્રુ આવશે. આરવ ગિવ એન એક્ઝામ્પલ સમથિંગ વિચ કેન ટોક એન્ડ ફ્લાય, તો ટ્રુ આવશે. મીના ગિવ એક્ઝામ્પલ ઓફ થિંક ડિફરન્ટલી, તો ફોલ્સ, બરાબર. ચલો આ ફરીથી આપણે જોવાનું છે. અનિતા કહે છે ડીડ રાહુલ ઇટ ઇઝ લંચ, તો આન્સર આવશે નો. વાય ડીડ રાહુલ નોટ ઇટ ઇઝ લંચ? બિકોઝ હી ફોરગોટ, કેમ કે ભૂલી જાય છે. હુ રિમાઇન્ડ્સ રાહુલ ટુ ઇટ? તો અનિતા, બરાબર ને. અનિતા ફોરગોટ ટુ ઇટ, તો ફોલ્સ. વાય શુડ રાહુલ, વોટ શુડ રાહુલ ડુ ફર્સ્ટ? તો ઇટ ફર્સ્ટ, પહેલાં જમી લેવું જોઈએ. ચાલો. હાય વિક્રમ, વાય ઇઝ ધ ડેસ્ક મેસી? વાય ઇઝ ધ ડેસ્ક, બરાબર ને, તાર ટેબલ કેમ મેસી છે? સમ સ્ટુડન્ટ્સ લેફ્ટ ડેશ એન્ડ ડેશ ઓન ધ ફ્લોર. સમ સ્ટુડન્ટ્સ લેફ્ટ કંપાસની આમાં આવશે, ઓકે. સમ સ્ટુડન્ટ્સ લેફ્ટ કંપાસ બોક્સ એન્ડ નોટબુક્સ, તો ગમે તેમ લખી શકો ને એમ. કંપાસ બોક્સ એન્ડ પેન્સિલ ઓન ધ ફ્લોર. ઓ નો, વી શુડ કીપ ઇટ ટાઈડી, અહીંયા ટાઈડી આવશે. આઈ વિલ પુટ માય નોટબુક્સ ઇન ધ બેગ, બરાબર. આ પ્રમાણે ડાયલોગ, અરેન્જ ધ ડાયલોગ ઇન પ્રોપર ઓર્ડર. તો પહેલાં શું આવશે તે આપણે જોવાનું છે. જુલીમાં અહીંયા આપણે જોવાનું છે કયો નંબર આવશે, બરાબર ને. તો સૌથી પહેલાં આવશે આ વાક્ય. જુલી કહે છે હાય મીના, હાઉ આર યુ? તો મીના કહે છે આઈ એમ ફાઇન થેન્ક યુ, બરાબર, બરાબર ને. પછી પાહી જુલી કહે છે એન્ડ યુ? આઈ એમ ગુડ, વેર આર યુ ગોઈંગ? તો એ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. તો ગ્રેટ, લેટ્સ ગો ટુગેધર. આ 5, 1 2 3 4 ને 5, ઓકે. આ પ્રમાણે પછી આપણે જોઈએ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. તો સ્ટુડન્ટ શું કહેશે? ગુડ મોર્નિંગ ટીચર. અહીંયા આવશે, બરાબર ને. આર યુ રેડી ફોર યોર લેસન? તો યસ આવશે, યસ ટીચર. આ નંબર 2 પર, આ નંબર 1 પર આવશે, નંબર 2 પર આવશે. ડીડ યુ બ્રિંગ યોર બુક્સ? શું તમે બુક્સ લાવ્યા છો? તો યસ વી બ્રોટ અવર બુક્સ. આ નંબર 3 માં આવશે. હુ વોન્ટ્સ ટુ રીડ ફર્સ્ટ? આઈ વોન્ટ ટુ રીડ ઇટ ટીચર, ઓકે. આ નંબર 4 પર આવશે. વેરી વેરી ગુડ, લેટ્સ બિગિન. તો અહીંયા આવશે, છેલ્લે આવશે ઓકે ટીચર, ઓકે. આવી રીતે આ તમારે જોવાનું છે. ડેશ ઇઝ નોટ રાઇમિંગ વિથ ડે. ડે સાથે શું રાઇમિંગ થતું નથી? તો કી આન્સર આવશે. વોટ ઇઝ હેપીનું શું આવશે? તો જોયફુલ, બરાબર. ઓપોઝિટ, ક્લીનનો ઓપોઝિટ શું આવશે? તો ડર્ટી, બરાબર. હવે આમાં શું આવશે? તો આપણે જોવાનું છે કયો શબ્દ લાગશે, બરાબર ને. ગ્રાઉન્ડ નટ છે, GROUNDNUT. તો પહેલુંમાં આર આવશે, પછી યુ આવશે, પછી GROUN, પછી DNUT. તો RUDU, તો RUDU આવશે, બરાબર ને. ગ્રાઉન્ડ નટ. ફાઇન્ડ ઓડ વન, ઓડ વન. આ આકાશમાં હોય છે, આ બી આકાશમાં હોય છે, આ બી આકાશમાં હોય છે, તો આ આન્સર આવશે ટ્રી. વી કેન રીડ બુક્સ ક્યાં? તો લાઇબ્રેરીમાં. ઇટ ઇઝ ધ કલર ઓફ ધ ક્રો. ક્રોનો કલર કયો છે? તો બ્લેક. વર્ડ કયો છે? તો આ ખોટો છે, આ ખરો છે, આ બી ખોટો છે, આ બી ખોટો છે. વી કેનોટ ડ્રિંક. આપણે શું પી શકતા નથી? તો સ્ટોન. આપણે પથ્થર પી શકતા નથી. વેર શુડ વી થ્રો ગાર્બેજ? ગાર્બેજ ક્યાં ફેંકવું જોઈએ? કચરો? તો મિત્રો ડસ્ટબિનમાં. આમાંથી શું ઉડી શકતું નથી? આ ઉડી શકે, બર્ડ બી ઉડી શકે, પ્લેન બી ઉડી શકે, તો કાવ ઉડી શકતું નથી. નોટ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. કયો કરેક્ટ નથી?
તો ટી 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 બરાબર છે ને, આર 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 બરાબર છે, એ એ આ બધું બરાબર છે, એફ આઈ આ પહેલાં આવે, આ નથી કરેક્ટ બરાબર ને, કરેક્ટ નથી, પહેલાં એફ પછી એ આવશે તો આન્સર ઓપ્શન બી આવશે. હાઉ મેની સાઇડ સ્ક્વેર? મિત્રો સ્ક્વેરની કેટલી સાઈડ હોય? 1 2 3 ને 4, તો 4 રાઈટ આન્સર. એક્શન વર્ડ કયો છે? તો રન. ઓડ વન, આ બી સન્ડે સેટરડે મંડે, તો આન્સર આવશે હોલિડે. ચાલો હવે આપણે કેટ જોવાનું. કેટમાંથી શું છે? કેટ એન એનિમલ સેઝ મિયાઉ. બુક શું આવે છે? બુક વી રીડ ઇટ. સન gives us light and heat. A chair we sit on it. A school a place to learn. બરાબર ને? ચાલો સર્કલ ધ ઓડ વન. રેડ બ્લુ ગ્રીન પિંક આ બધા કલર છે, તો આને આપણે સર્કલ કરવાનો છે. કેટ ડોગ કાવ હોર્સ બધા એનિમલ છે, તો આને સર્કલ કરવાનો છે. રન જમ્પ પ્લે ને વોક, તો આને સર્કલ કરવાનું છે. મિલ્ક વોટર જ્યુસ ટી ને બ્રેડ, તો આને સર્કલ. બધું પીવાય, આ ખવાય. આ તમારા માટે છેલ્લું. બરાબર. ઓપોઝિટ ઓફ બિગ. બિગનો ઓપોઝિટ શું થાય? સ્મોલ. SMALL. વિચ બોડી પાર્ટ હેલ્પ અસ ટુ સી? તો EYES. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેનબો? તો 7. SEVEN. The color of the sky is blue. તો રાઇટ ધ નેમ ઓફ vehicle that runs on water? તો ship. બરાબર. આ બધું અમારે તમારે શોધવાનું છે મિત્રો. ઓકે. ફાસ્ટનું થશે SLOW સ્લો. સેડનું HAPPY હેપી. શોર્ટનું TALL ટોલ. ફારનું નિયર. ક્લીનનું ડર્ટી. બરાબર. ચાલો આ તમારે જોવાનું છે. ઓકે મિત્રો, અહીંયા છે who went to zoo? તો રિયા went to zoo with her parents. રિયા and her parents, તો રિયા and her parents. when did રિયા visit the zoo? ક્યારે? તો અહીંયા આપેલું છે સન્ડે, તો આન્સરમાં આવશે સન્ડે. ડેશ આર સ્લીપિંગ અંડર ટ્રી. ઝાડના નીચે કોણ સૂતેલું છે? ઓકે, ધ લાયન્સ વર સ્લીપિંગ અંડર ધ ટ્રી, તો લાયન્સ આવશે. શું આવશે મિત્રો? લાયન્સ. બરાબર. આગળ જોઈએ. ક્લીન. ક્લીનનો ઓપોઝિટ શું છે? તો ડર્ટી. સેન્ટેન્સ રિયા ગો ટુ ઝૂની આવશે. રિયા ગોઝ ઝૂની. રિયા વેન્ટ ટુ ઝૂ આન્સર આવશે. ઓકે મિત્રો, આ પ્રમાણે તમારે જોવાનું છે. અહીંયા વાય ડીડ કોકો સે નો ટુ પ્લે ઇન ધ પાર્ક? કેમ ના પાડે છે? because there is garbage everywhere. જો અહીંયા આપેલું છે we should clean the park because the park was dirty. Why did Jump feel when see the friend? How did Jump feel? Some feel sad. Where did Coco decide to go? To the park. Why did they go to the park? How did they go to the park? એ લોકો પાર્કમાં કેવી રીતે ગયા? તો વોકડ. બરાબર ને? બાય they walked. આ પ્રમાણે આવવાનું આન્સર. ઓકે, ક્લીન ધ પાર્ક. ઓકે મિત્રો, તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. With the following paragraph and match A with B. જમ્પી મંકી, તો જમ્પી મંકી. બરાબર. પછી પેરી ફ્રોગ, તો પેરી ફ્રોગ. ડેની ડિયર, તો ડેની ડિયર. બરાબર.
પછી પાર્ક પ્લે પ્લેસ તો ગેમ હાઇડ એન્ડ સીક પ્રમાણે આન્સર આવશે. ઓકે મિત્રો, વન મોર્નિંગ ડાર્ક ક્લાઉડ ફિલ ધ સ્કાય અહીંયા આવશે. ચિલ્ડ્રન વર વેરી હેપી બીકોઝ they could not go to school. The trees looked fresh and green after the rain. અહીંયા આવશે. The beautiful rainbow appeared in the sky. અહીંયા આવશે. Everyone enjoyed the cool weather and fresh air. એ અહીંયા આવશે મિત્રો. ઓકે, તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે. આમાંથી વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ એપલ? એપલની પ્રાઇસ શું છે? તો 120 રૂપિયા. હાઉ મેની બનાના? ડઝનમાં કેટલા બનાના આવે છે મિત્રો? તો 12. વિચ ફ્રૂટ કોસ્ટ 100 રૂપીસ પર કેજી? તો આન્સર આવશે મેંગોઝ. અહીંયા આવશે બરાબર. હાઉ મચ ગ્રેપ્સ આર પરચેઝ? ગ્રેપ્સ કેટલા? તો 500 ગ્રામ. વોટ ઇઝ ધ અબાઉટ ઇન્ફોર્મેશન અબાઉટ? તો પ્રાઇઝ ઓફ ધ ફ્રૂટ્સ. ઓકે મિત્રો, આ માટે તમારે જોવાનું છે આ પબ્લિક સ્કૂલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કેટ? તો કિટી. હાઉ ઓલ્ડ ઇઝ કિટી? કિટી કેટલા છે? 18 months. વોટ વોઝ લાસ્ટ સીન? કિટી વોઝ લાસ્ટ સીન નિયર માર્કેટ રોડ. તો આમાં આવશે માર્કેટ રોડ. વોટ ઇઝ ધ રિવોર્ડ? રિવોર્ડ કેટલા છે? કિટી મળી જાય તો ₹4,000. તો 4,000. ડેશ સિટી ઇઝ મેન્શન ઇન ધ પોસ્ટર? કઈ સિટી છે? તો ગાંધીનગર. તો આન્સર આવશે ગાંધીનગર. બરાબર ને? ગાંધીનગર. ઓકે મિત્રો, વિડીયો ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઘણું બધું છે આમાં.